હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે મગનું શાક બનાવીશું તો મગને બાફવાની પણ જરૂર નહીં પડે, અલગથી વઘારવાની પણ જરૂર નહીં પડે, ઝટપટ તૈયાર થઈ જશે। તો કુકરની અંદર તેલ મૂકી દીધું છે, રાઈ જીરું ઉમેરી દઈશું, સારી રીતે પાકી જાય એટલે લસણ ઉમેરી દઈશું, લસણને બ્રાઉન રંગનું થવા દેવાનું છે। પછી ડુંગળી, ટમેટા, આદું છીણેલું છે અને મરચી છે, આ રીતે આપણે ઉમેરી દઈશું। ડુંગળી ટમેટાને મેં આ રીતે શેપમાં કટ કર્યા છે। હળદર અને હિંગ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। થોડીવાર તેલમાં પકાવી લઈશું, પછી આપણે મસાલા ઉમેરીશું। તો ધાણા જીરું પાવડર છે, લસણવાળી ચટણી છે, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે, સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા તમે જોઈ શકો છો મગને અહીંયા આપણે ધોઈ લીધા છે, મગ કાચા જ છે, મગને ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું। હવે અહીંયા મગને બાફવા માટે પાણીની જરૂર પડશે એટલે મેં અહીંયા પાણી ઉમેરી દીધું છે। પાણી ઉમેરી દીધા પછી 5 થી 6 સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું। 5 થી 6 સીટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મગ સરસ રીતે બફાઈ ગયા છે, પણ આપણે રસાવાળું શાક બનાવવાનું છે એટલે અહીંયા ફરી આપણે પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું અને થોડી વાર ઉકળવા દઈશું એટલે સરસ ગ્રેવીવાળું ઘટ શાક તૈયાર થઈ જશે। ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દીધી, લાસ્ટમાં લીંબુ ઉમેરી દઈશું। ટેસ્ટી